Namaskar, myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management Vanichya Vyavastha અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 યુનિટ 2 સંચાલન મેનેજમેન્ટ એનો લાસ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા હતા ફંક્શનલ એરિયાઝ ઓફ મેનેજમેન્ટ સંચાલનના કાર્ય વિસ્તારોનું વિહંગાવલોકન. So there are mainly four areas of management: personal management, personal spelling નહીં થાય, there is typing mistake. Personal management, financial management, production management and marketing management. એમાંથી આપણે બે કર્મચારી સંચાલન અને ઉત્પાદન સંચાલન વિશે વાત કરી. હવે આપણે બાકીના બે સંચાલનના કાર્ય વિસ્તારો વિશે વાત કરીશું. પહેલા વાત કરીએ બજાર સંચાલન વિશે, માર્કેટિંગ મેનેજમેન્ટ. તમને એક વસ્તુ ખ્યાલ હશે, તમે ક્યાંક ને ક્યાંક ઇકોનોમિક્સમાં કે કોઈ પણ વિષયમાં આવેલું હશે કે ગ્રાહક એ બજારનો રાજા છે. કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ. બરાબર છે. હવે બિફોર ઇમર્જન્સ ઓફ ધીસ કોન્સેપ્ટ, આ જે ખ્યાલ છે કે કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ, આ ખ્યાલને જ્યારે ઇમર્જન્સ થયું એ પહેલાં શું પરિસ્થિતિ હતી? હવે આટલા બધા કોમ્પિટિશન છે માર્કેટમાં. કોઈ પણ વસ્તુ હોય તો તમને 10 કંપની મળશે અને દરેક કંપનીમાં કંઈક ને કંઈક એવું ફીચર હશે કે જે તમને એનું પ્રોડક્ટ લેવા માટે આકર્ષશે. અને દરેક કંપનીની પ્રાઇસ પણ બહુ કોમ્પિટિટિવ હશે, એડવર્ટાઇઝમેન્ટ પણ એવી હશે કે કસ્ટમર જે છે એ ટેમ્પ્ટ થાય એ વસ્તુ લેવા માટે. સો ધેર ઇઝ ક્વાઇટ કોમ્પિટિશન ઇન ધ માર્કેટ ઇન એની પ્રોડક્ટ નાવડેઝ. બટ આ બધું નહોતું જ્યારે પ્રોડક્શન છે, મેન્યુફેક્ચરિંગ છે, સર્વિસ સેક્ટર છે, આ કોઈનો વિકાસ એટલો નહોતો થયો આપણા દેશમાં. ત્યારે શું પરિસ્થિતિ હતી? તમે તમારા પેરેન્ટ્સને પૂછજો, એમણે અનુભવેલું હશે અથવા તો એમણે સાંભળેલું હશે એમના પેરેન્ટ્સ પાસેથી કે અગાઉ જે છે એ વસ્તુઓ બહુ જ એટલી વેરાયટીમાં ન મળતી. અત્યારે જેટલી વેરાયટીમાં તમને કપડાં મળે છે, ઇમિટેશન જ્વેલરી મળે છે, ફર્નિચર મળે છે, ઘણું બધું બીજું આપણે જીવન ઉપયોગી વસ્તુઓ મળે છે, એ બધું પહેલાં એટલી વેરાયટીમાં નહોતું મળતું, એટલા ઓપ્શન્સ કસ્ટમર પાસે નહોતા. તો ત્યારે શું પરિસ્થિતિ હતી? તો ત્યારે કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ એવો કોન્સેપ્ટ નહોતો. ત્યારે ગ્રાહક બજારનો રાજા નહોતો. ત્યારે જે છે એક બીજી ટર્મ પણ તમે કદાચ ક્યાંક વાંચી હોય કે સાંભળી હોય અથવા તો ભવિષ્યમાં ક્યાંક તમે શીખશો. એક લેટિન વર્ડ છે, આઈ થિંક લેટિન જ છે, કેવેટ એમ્પ્ટર. એનો ઇંગ્લિશ મિનિંગ થાય કે લેટ ધ બાયર બીવેર. લેટ ધ બાયર બીવેર. બીવેર એટલે ચેતવું અને બાયર એટલે ખરીદનાર, જે બાય કરે છે. BUY સ્પેલિંગ થશે આ બાયનો. પેલું બાય વાળું સ્પેલિંગ એનો BYE થાય, પણ આ બાય એટલે ખરીદવું, એટલે કે બાયર એટલે ખરીદનાર. તો કેવેટ એમ્પ્ટર એટલે કે લેટ ધ બાયર બીવેર, મતલબ ખરીદનારને ચેતવાનું. વસ્તુની કોઈ જવાબદારી જે છે સેલર્સ ન લેતા. ખરીદનારે વસ્તુની ગુણવત્તા કે પછી એના પૈસા એમાં જે છે એ વસૂલ થશે કે ડૂબી જશે, એવરીથિંગ અબાઉટ એવરીથિંગ બાયર હેડ ટુ બી બીવેર. એ સિચ્યુએશન હતી. પછી ધીરે ધીરે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો બહુ જ વિકાસ થયો આપણા દેશમાં અને સંશોધનો થયા, સેલર્સ વધ્યા, મેન્યુફેક્ચરર્સ વધ્યા, પ્રોડ્યુસર્સ વધ્યા, ઉત્પાદકો વધ્યા. એમ ધીમે ધીમે જે છે એ પછી એક જ વસ્તુ માટે બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ થવા માંડ્યા. એટલે ગ્રાહકો જે છે એમની પાસે ઘણા ઓપ્શન હતા. એટલે ઇન ધેટ કેસ તમે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇકોનોમિક્સમાં ભણ્યા હશો કે જ્યારે ડિમાન્ડ હોય એના કરતાં સપ્લાય અગર ઓછું હોય તો ડિમાન્ડ કરનારાઓએ ડરવું પડે, ચેતવું પડે. મતલબ પહેલાં એ સિચ્યુએશન હતી કે વસ્તુની સપ્લાય એટલી નહોતી અને ગ્રાહકો હતા, તો ગ્રાહકોએ ડરવું પડતું કે ચેતવું પડતું. પછી જ્યારે વસ્તુની સપ્લાય વધી બિકોઝ ઓફ ડેવલપમેન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઓફ અવર કન્ટ્રી, એની સાથે સાથે જે છે એ પછી ડિમાન્ડ કરતાં સપ્લાય વધી ગઈ અને એના લીધે પછી કોન્સેપ્ટ આવ્યો કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ. પછી ઓછી કિંમતે વધુ ગુણવત્તાવાળી વસ્તુ આપવી, ગ્રાહકને જેવું જોઈએ છે એવું આપવું, એ બધું જે છે એ કોન્સેપ્ટ અને એ બધી થિયોરીઝ આવી અને ત્યારથી એમ કહી શકાય કે માર્કેટિંગ મેનેજમેન્ટની જરૂર જણાય. માર્કેટિંગ મેનેજમેન્ટ જે છે એક પ્રોફેસર રુસ્તમ દાવર શું કહે છે આપણે જોઈએ. માર્કેટિંગ, એમના મતે માર્કેટિંગ સંચાલન એટલે ઉપભોક્તાઓની આવશ્યકતાઓ જાણી. ઉપભોક્તા એટલે કન્ઝ્યુમર, ગ્રાહક એટલે કસ્ટમર. અહીંયા ઉપભોક્તાની વાત છે, મતલબ કે એન્ડ યુઝર્સ ઓફ ધી પ્રોડક્ટ. મેં તમને અગાઉ કન્ઝ્યુમર અને કસ્ટમરનો ડિફરન્સ સમજાવેલો છે. તો કન્ઝ્યુમર, એન્ડ યુઝર્સ, ઉપભોક્તાઓની આવશ્યકતાઓ જાણવી
મતલબ વોટ દે વોન્ટ. અગર કન્ઝ્યુમરના ફીડબેક્સ કે એમને એમ લાગે કે નહીં આ કંપનીનું પ્રોડક્ટ આમ સારું છે બટ આ મને ફેસિલિટી આમાં નથી ગમતી, તો એ એમની આવશ્યકતાઓને જાણવી પછી નક્કી કરવું અને એનું માલકી સેવામાં રૂપાંતર કરીને આખરી ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાની પ્રક્રિયા કે જે વિશિષ્ટ ગ્રાહક વર્ગની આવશ્યકતાઓ સંતોષી વ્યવસ્થાતંત્રના પ્રાપ્ય સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા નફાકારકતાની ખાતરી આપે છે. એટલે અંતે તો વાત નફાની જ આવે છે બિઝનેસ યુનિટમાં, બટ આ નફો મેળવવા માટે જે છે એ જે એક્સરસાઇઝ કરવી પડે છે એમાં આવે કે ગ્રાહકની આવશ્યકતાઓ જાણવી, પછી એ આવશ્યકતાઓ જે છે એને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવાનો રિયલ ફોર્મમાં વસ્તુ કે સેવાનું સર્જન એ આવશ્યકતા મુજબ કરવું, અને એ જે છે એ કરવામાં વ્યવસ્થાતંત્રના જે કંઈ સાધનો હોય એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવું અને પછી નફો મેળવવો. ઓલ ધીસ એક્સરસાઇઝ રિવોલ્વ્સ અરાઉન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ. અહીંયા જે છે એ તમને બે વસ્તુ ધ્યાનમાં આવે કે એક તો માર્કેટિંગ મેનેજમેન્ટમાં ઉપભોક્તાની ઈચ્છા જાણવામાં આવે છે કે એમને શું ગમશે, એમને શું જોઈએ છે, અને એ મુજબ માલકી સેવા જે છે બનાવીને એમને પહોંચાડવામાં આવે છે. પહેલાં જે છે એ ઘણી બધી આઇટમમાં તમે જુઓ તો ડેવલપમેન્ટ તમને થયેલું દેખાય. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ ટેલિવિઝન. યસ, ટીવી જે છે પહેલાં જૂના ટીવી જે છે એ આવતા જેની સ્ક્રીન LCD નહોતી, તો એ જગ્યા વધારે ઓક્યુપાય કરતા, પિક્ચર ક્વોલિટી એટલી સારી નહોતી, અને સમયની સાથે સાથે જે છે જગ્યાનો અભાવ થવા લાગ્યો. બીજું બધી વસ્તુ સ્લીક થવા લાગી. સ્લીક એટલે કે આમ કોમ્પેક્ટ. અગાઉ ઇવન તમે કોમ્પ્યુટર વિશે જો ઇતિહાસમાં ભણ્યું હશે તો પહેલાં કમ્પ્યુટર જે છે એ 2 રૂમ રોકી લે એટલી સાઇઝના કમ્પ્યુટર આવતા, અને જે હાર્ડ ડિસ્ક છે હમણાં જ ક્યાંક વાંચવામાં આવ્યું હતું મારા કે હાર્ડ ડિસ્ક જે છે એ 5 MBની હાર્ડ ડિસ્ક એટલી મોટી હોય કે એને 10 થી 15 મજૂરો લઈને જતા હોય એટલું મોટું એક ડબ્બો હોય. અત્યારે તમે 1 TBની હાર્ડ ડિસ્ક જુઓ તો સાવ નાની એવી હોય. મતલબ સમયની સાથે બધું કોમ્પેક્ટ થવા લાગ્યું, નેનો ટેકનોલોજી આવી એના લીધે પણ બધું કોમ્પેક્ટ થવા લાગ્યું. તો એની સાથે સાથે ટીવીમાં તમને ફરક દેખાય. હવે જે છે LCD ટીવીઝ આવ્યા, અને ઇવન LCD ટીવીથી પણ ગ્રાહકોને સંતોષ ના થયું. મતલબ કે કોઈ મોટો રૂમ હોય તો એટલો મોટો રૂમ હોય તો એમાં ટીવી જે છે એ સામે બેઠા હોય ને દેખાય, પણ સાઈડમાં રૂમની સાઈડમાં માની લો કે ડાઇનિંગ ટેબલ રાખેલું હોય અથવા તો સિટિંગ અરેન્જમેન્ટ રૂમની સાઈડમાં પણ હોય, ટીવીની એક્ઝેક્ટ સેન્ટરમાં સામે નહીં પણ ટીવીની સાઈડમાં પણ અગર રૂમ મોટો હોય અને સિટિંગ અરેન્જમેન્ટ હોય તો ત્યાં બેસનારા ટીવી કઈ રીતે જોવે? તો એના માટે અલગ ટીવી તો વસાવવું ઇટ ઇઝ કોસ્ટલી ફોર કસ્ટમર. તો એના માટે ટીવીની ડિઝાઇનમાં ડેવલપમેન્ટ થયું, કર્વડ ટીવી આવ્યા. પછી LCDમાં પણ એવા છે કે જે મૂવ થઈ શકે, એની નેક જે છે એ તમે મૂવ કરી શકો કોઈ પણ સાઈડે. અગર રૂમ તમારો મોટો હોય ને સાઈડમાં બેઠા હોય ને ટીવી જોવું હોય તો ધીસ ઇઝ ડેવલપમેન્ટ. આ જે છે એ વસ્તુમાં ડેવલપમેન્ટ થયું. તો આ ડેવલપમેન્ટ કઈ રીતે થયું? તો માર્કેટિંગ મેનેજમેન્ટ અંતર્ગત એવો સર્વે કરવામાં આવે, ફીડબેક્સ લેવામાં આવે કે ગ્રાહકોને શું જોઈએ છે એનું સંશોધન કરવામાં આવે અને પછી એ મુજબ વસ્તુ બનાવવામાં આવે. સો માર્કેટિંગ મેનેજમેન્ટ, યસ, તમે SSP ભણો છો, તમને એમ લાગશે એના જેવું છે. નો. SSPમાં શું છે? સેલ્સમેનશિપ એન્ડ પર્સનલ સેલિંગ. એક તો એમાં એડવર્ટાઇઝમેન્ટના સાધનો, જે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આપી શકાય, છાપામાં આપી શકાય, ઇન્ટરનેટ ઉપર આપી શકાય, એ સાધનોની વાત નથી. ઓનલી એન્ડ ઓનલી સેલ્સમેનથી કઈ રીતે સેલ વધારવું એની વાત છે. બીજી વસ્તુ કે એમાં માત્ર સેલ્સ વધારવા ઉપર જ ફોકસ કરવામાં આવે છે. ઇટ ડઝ નોટ, SSP ડઝ નોટ ફોકસ ઇઝ ઓન ડેવલપમેન્ટ ઓફ ધ પ્રોડક્ટ. જ્યારે માર્કેટિંગ મેનેજમેન્ટ એક હોલસમ, એક લાર્જ, એક એમ કહી શકાય ને કે મેક્રો કોન્સેપ્ટ છે. બિકોઝ એમાં જે છે એ માત્ર સેલ્સ વધારવાની વાત નથી. એમાં કસ્ટમરને કેવું જોઈએ છે એનો સ્ટડી કરવામાં આવે છે, એ રીતના પ્રોડક્ટ બનાવવામાં આવે છે, અને પછી એનું સેલ્સ કઈ રીતે વધારવું એના પ્રયત્ન કરવામાં આવે છે. સો there is a difference between SSP and advertising and marketing. I hope you understand it now. તો આ ઉપભોક્તાને જેવી વસ્તુઓ જોઈએ એ ઉત્પાદન બનાવવામાં આવે. અને બીજી બાબત બજાર સંચાલનમાં સમાવિષ્ટ છે કે ઉપભોક્તાને જે વસ્તુ જોઈએ છે બનાવવામાં સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો. બોથ ધી concept are merged in this concept of marketing management. માર્કેટિંગ મેનેજમેન્ટના કાર્યની વાત આપણે કરીએ તો માર્કેટિંગ વિભાવના, માર્કેટિંગ મિશ્ર, માર્કેટિંગ વ્યૂહ, આ બધું એમાં સમાવેશ થાય. કે માર્કેટિંગ મિક્સમાં તમે જુઓ તો એક વસ્તુનું એડવર્ટાઇઝમેન્ટ છે, એક સાથે ઘણી બધી વસ્તુઓનું કરી નાખવામાં આવે. તમે પતંજલિની એડવર્ટાઇઝમેન્ટ જોશો ને તો એમાં એક વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ હોય ને પતંજલિની, તો એમાં પણ જ્યારે એડવર્ટાઇઝમેન્ટ પૂરી થવા આવે ત્યારે પતંજલિના બધા પ્રોડક્ટ તમને બતાવે અને નામ પણ બોલે, તો એને માર્કેટિંગ મિક્સ કહેવાય. જેમ પ્રોડક્ટ મિક્સમાં શું હતું?
એકથી વધારે વસ્તુનું પ્રોડક્શન થતું, માર્કેટિંગ મિક્સમાં એકથી વધારે વસ્તુનું માર્કેટિંગ થાય છે. સિમ્પલ. પછી બજાર સંશોધન કરવું એ પણ અહીંયા સમાવેશ થાય છે એના કાર્યમાં. બજાર સંશોધન એટલે માર્કેટ રિસર્ચ, કે જેમાં કસ્ટમરને કેવી પ્રોડક્ટ જોઈએ છે એનું જે છે એ એનાલિસિસ કરવામાં આવે. પછી ભૌતિક વિતરણની વ્યવસ્થા ગોઠવવી, બજાર વિભાજન, પેદાશ, જીવનચક્ર, એ બધું. ભૌતિક વિતરણની વ્યવસ્થા ગોઠવવી એટલે વસ્તુને કઈ રીતે તમે ચેનલાઇઝ કરશો, તમારા પ્રોડક્શન યુનિટમાંથી કસ્ટમર સુધી કઈ રીતે પહોંચાડશો, એ બધી વ્યવસ્થા કરવાનું પણ કામ અહીંયા સમાવિષ્ટ થાય. પછી વસ્તુની કિંમત નક્કી કરવી, એ પણ બહુ જ અગત્યનું કામ છે. કિંમત જે છે એ બહુ ટ્રિકી છે નક્કી કરવી. એ કિંમત અગર તમે જેટલી રાખવી જોઈએ એના કરતાં વધારે રાખી નાખો તો શું થાય? તો નફો વધારે થાય. તમને એક વિચાર આવશે, બટ તમારી કિંમત હોવી જોઈએ એના કરતાં વધારે હશે તો પ્રોડક્શન તમારું સેલ નહીં થાય, બિકોઝ કસ્ટમર જે છે તમારે કોમ્પિટિશનમાં જે ઓછી કિંમતવાળા પ્રોડક્ટ છે એ લઈ લેશે. તો નફો થવાની વાત તો દૂર રહી, બટ તમારું સેલ્સ જ ઘટી જશે. સો કિંમત હોવી જોઈએ એના કરતાં વધારે રાખો, ઇટ્સ અ લોસ. અને કિંમત હોવી જોઈએ એના કરતાં ઓછી રાખો તો તમને લોસ છે. સીધી વાત છે. કસ્ટમર તો લઈ લેશે તમારી પ્રોડક્ટ, બટ તમારું માર્જિન જે છે એમાં ઘટી જશે. સો કિંમત નક્કી કરવી એ પણ એક બહુ ટ્રિકી પ્રોસેસ છે, વિચ ઇઝ ઇન્ક્લુડેડ ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ. પછી વેચાણ વૃદ્ધિ અને વેચાણ ઝુંબેશ, એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન, માર્કેટિંગ કેમ્પેઇન, કઈ રીતે વેચાણને વધુમાં વધુ જે છે એ વધારવાનો પ્રયત્ન કરવો, દરેક કસ્ટમર સુધી આપણે પ્રોડક્ટ કઈ રીતે પહોંચે, કસ્ટમર ખરીદે એના પ્રયત્ન કરવા, એ બધું પણ આમાં આવે. પછી શાખ નીતિ ઘડવી. શાખ નીતિ એટલે ક્રેડિટ પોલિસી. તમે જાણો છો કે અત્યારના બધા ટ્રાન્ઝેક્શન જે છે કેશમાં નથી થતા. અમુક મોટી વસ્તુ હોય તો એ ક્રેડિટ ઉપર પણ સેલ થાય, શાખ ઉપર વેચવામાં આવે, મતલબ ઉધાર વેચાણ કરવામાં આવે ઇન સિમ્પલ લેંગ્વેજ. તો એમાં પણ શાખ નીતિ નક્કી કરવી પડે કે કેટલા દિવસની શાખ નીતિમાં કેટલા દિવસનું ઉધાર વેચાણ કરીશું. EMIમાં એટલે કે ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ, એટલે કે હપ્તા ઇન્સ્ટોલમેન્ટ. તો એમાં આપણે પેમેન્ટ લેશું તો કેટલા પર્સન્ટના હપ્તા, 10% 10 હપ્તા રાખશું કે 50% 2 હપ્તા, કઈ રીતે આ બધું અરેન્જમેન્ટ કરશું. અને કોઈ પણ વસ્તુ ઉધાર વેચતા પહેલાં આપણે કસ્ટમરની શાખ જે છે એનું મૂલ્યાંકન કઈ રીતે કરશું. તો ઓલ ધ પોઈન્ટ આર ઇન્ક્લુડેડ ઇન ધીસ. પછી વેચાણ આયોજન કરવું, વેચાણ માટેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવું. વેચાણ વિભાગ જે હોય, સેલ્સ ડિપાર્ટમેન્ટ, વિચ ઇઝ અ પાર્ટ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ ઓર માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. તો એના કર્મચારીઓની નિમણૂક કરવી, એમને ટ્રેનિંગ આપવી, એટલે કે સારા સેલ્સમેન તૈયાર કરવા. તો એ બધું પણ અહીંયા સમાવેશ થાય. ને એ ઉપરાંત જાહેરાતના માધ્યમોની પસંદગી કરવી. એડવર્ટાઇઝમેન્ટ કયા માધ્યમથી કરશું. જેમ કે અમુક એડવર્ટાઇઝમેન્ટ હોય, તમે જે છે એનું તમે કોઈ એક માધ્યમ પસંદ કરી લો કે ચલો એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં આપી દઈએ, તો બધી જ એડવર્ટાઇઝમેન્ટનું ટીવીમાં આપવું ઇઝ નોટ રાઇટ. જેમ કે તમે કોઈ ઓનલાઈન કોર્સ કરાવતા હોય, તો ઓનલાઈન કોર્સનું એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં આપવા કરતાં તમે યુટ્યુબમાં કે કોઈ વેબસાઇટમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે ક્યાંય પણ સોશિયલ મીડિયામાં આપો ને તો ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર યુ. શું કામ? કારણ કે જે ટીવી જોનાર વર્ગ છે ઇટ ઇઝ નોટ નેસેસરી કે એ ઓનલાઈન કોર્સીસ કરે, બટ આ બધા જે માધ્યમોનો ઉપયોગ કરનાર વર્ગ છે એના સુધી તમારી એડવર્ટાઇઝમેન્ટ તમે એ માધ્યમ થ્રુ પહોંચાડશો તો દેર આર હાયર ચાન્સીસ કે એ લોકો એ કોર્સ કરશે. સો જાહેરાતનું માધ્યમ પસંદ કરવું, એડવર્ટાઇઝમેન્ટ મીડિયમ પસંદ કરવું ઇઝ અ ટ્રિકી જોબ. એ પણ અહીંયા સમાવિષ્ટ થાય છે. અને વેચાણ અંકુશ. તો આટલી બાબતો જે છે એ બજાર સંચાલનમાં સમાવેશ થાય છે. અને પછી એનો લાસ્ટ પોઈન્ટ નાણાકીય સંચાલન, ફિનાન્શિયલ મેનેજમેન્ટ. ફિનાન્શિયલ મેનેજમેન્ટ નામનો એક સબ્જેક્ટ તમારે કમ્પલસરી સબ્જેક્ટ તરીકે ટીવાયમાં ભણવાનો છે, જે હું જ અત્યારે ટીવાયનો બેચ છે એને ભણાવી રહી છું. તમને એ સબ્જેક્ટમાં વધારે ઊંડાણપૂર્વકનું જ્ઞાન જોઈતું હોય તો તમે ફિનાન્શિયલ મેનેજમેન્ટનું પ્લેલિસ્ટ આપણી ઓફિશિયલ ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને FM સબ્જેક્ટનું પ્લેલિસ્ટ ચેક કરી શકો છો. અને એમાં પણ તમે અગર ફર્સ્ટ ચેપ્ટરના પ્લેલિસ્ટમાં લેક્ચર્સ જોશો તો યુ વિલ ગેટ ટુ નો અબાઉટ ફિનાન્શિયલ મેનેજમેન્ટ ડીપલી. અહીંયા આપણે જે છે એ થોડી વાત કરીએ ફિનાન્શિયલ મેનેજમેન્ટ વિશે. તો નાણાકીય સંચાલનમાં શું સમાવેશ થાય? પહેલાં તો નાણાકીય સંચાલનની જરૂર શું? તો બાકીના જે 3 વિભાગો છે એ બધા વિભાગમાં નાણાંની જરૂર પડશે. બજાર સંચાલન કરવા માટે નાણાં જોઈશે, એડવર્ટાઇઝમેન્ટમાં નાણાં જોઈએ, સેલ્સમેનને પગાર આપવો પડે, માર્કેટ રિસર્ચ કરવું હોય તો નાણાં જોઈએ, ઉત્પાદન કરવા માટે તો ઓબ્વિયસલી નાણાં જોઈએ. અને કર્મચારી સંચાલન, તો કર્મચારીઓને પણ તમારે સેલરી અને વેજીસ ચૂકવવા પડે, પગાર અને મજૂરી, તો બધે નાણાં જોઈશે. મતલબ નાણાં સંચાલન કરવું પડશે. નાણાંની જરૂર પડે તો નાણાકીય સંચાલનની પણ જરૂર પડે. નાણાકીય સંચાલન એટલે શું? તો કોઈ પણ ઉદ્યોગ ધંધા માટે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં નાણાં મેળવવા અને એનો અસરકારક ઉપયોગ કરવો, એનું નામ નાણાકીય સંચાલન. તો અહીંયા તમે જોયું કે નાણાંની પ્રાપ્તિ અને એનો ઉપયોગ એ બંને ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બિકોઝ ખાલી નાણાંની પ્રાપ્તિ કરી લેવાથી કાંઈ થતું નથી. જેમ કે કોઈ વ્યક્તિ પાસે નાણાં હોય, મતલબ કે રીચ હોય, પૈસાદાર હોય,
બટ એનો ઉપયોગ કરતા એને ના આવડે તો એવું બની શકે કે ભવિષ્યમાં એ પૈસા એની પાસે રહે નહીં કે ટકે નહીં. અને અગર કોઈ વ્યક્તિ પાસે નાણાં ઓછા હશે બટ એની પાસે આર્ટ હશે ઉપયોગ કઈ રીતે કરવો, તો બને કે એ જે છે એ ઓછા પૈસામાંથી ભવિષ્યમાં વધારે પૈસા બનાવી શકે. સો ઇટ ઇઝ અપ ટુ ધ ટેકનિક ઓફ યુટિલાઇઝેશન ઓર સ્ટ્રેટેજી ઓફ યુટિલાઇઝેશન, કે કઈ રીતે તમે નાણાંનો ઉપયોગ કરો છો એ પણ એટલી જ અગત્યની બાબત છે. ખાલી માત્ર 100-200 રૂપિયાની મોંઘી એવી પેન કોઈને તમે આપી દો તો એના અક્ષર સારા થવા માંડે નહીં. અને જેના અક્ષર સારા થાય છે, જેને અક્ષર સારા કરતા આવડે છે, એને તમે 2 રૂપિયાની પેન આપશો તો પણ એના અક્ષર સારા થશે. સો ઇટ ઇઝ અપ ટુ ધ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, કે જે સાધનો છે એનો ઉપયોગ કરતાં કેટલો આવડે છે કે કેટલું કરી શકાય છે એ પણ એટલી જ અગત્યની બાબત છે જેટલી સાધનો હોવા છે. ઇવન એનાથી વધારે છે, બિકોઝ ઓછા સાધનમાં વધારે સારું યુટિલાઇઝેશન કરીને સારું પરિણામ મેળવી શકાય, બટ વધારે સાધનમાં યુટિલાઇઝેશન બિલકુલ બેકાર હોય તો પરિણામ મળશે નહીં. તો અહીંયા જે છે એ શ્રી કિમ્બાલની એક ડેફિનેશન જોઈએ કે નાણાં મેળવવા, એનો યોગ્ય ઉપયોગ કરવો અને એની વહેંચણી યોગ્ય કરવી એટલે નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલન જે છે એમાં નાણાંની પ્રાપ્તિ, એનો કરકસરપૂર્વકનો ઉપયોગ, એ બંને બાબત સમાવેશ થાય છે. કારણ કે નાણાં એ એવી વસ્તુ છે કે એની ક્યારેય કોઈ પાસે જે છે છત નથી હોતી, મતલબ બહુ વધારે પ્રમાણમાં જરૂરથી વધારે નથી હોતા. ધેર ઇઝ ઓલવેઝ સ્કેર્સિટી ઓફ ફિનાન્સ ઓર મની વિથ એવરીવન ઓર એની બિઝનેસ. તો એનો જે છે એ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કંજુસાઈપૂર્વક અને કરકસરમાં ફેર. કરકસર એટલે એનું વેડફાય નહીં એ પ્રકારનો ઉપયોગ, એનું વેસ્ટેજ ના થાય. કંજુસાઈ એટલે કે જ્યાં કરવાનું હોય ત્યાં પણ ન કરવું. સો કંજુસાઈ ઇઝ નેગેટિવ, કરકસર ઇઝ પોઝિટિવ. તો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો એ નાણાકીય સંચાલનમાં સમાવેશ થાય છે. સંચાલનના પૂર્વ નિર્ધારિત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે નાણાકીય સાધનોની પ્રાપ્તિ જે છે એ કરવી પડે, તો જ ધ્યેયો સિદ્ધ કરી શકાય. નાણાં વગર એક ડગલું પણ આગળ વધી શકાય નહીં ઇન બિઝનેસ. તો આ માટે જે છે એ નાણાકીય સંચાલનની વાત આવે. એટલે નાણાકીય સંચાલન શોર્ટમાં કહીએ તો નાણાં મેળવવા અને જે નાણાં મેળવેલા છે એનો કાર્યક્ષમ, એનું જે છે એ એફિશિયન્ટ યુટિલાઇઝેશન કરવું, ઉપયોગ કરવો. નાણાં સંચાલનના કાર્યોની વાત કરીએ તો નાણાંની જરૂરિયાતનો અંદાજ મેળવવો. સૌથી પહેલાં તો નાણાંની જરૂરિયાતનો અંદાજ મેળવવો પડે, કારણ કે કોઈ પણ બિઝનેસ યુનિટ હોય તો એમાં નાણાંની જરૂરિયાતનો અંદાજ મેળવ્યા પછી ખબર પડે કે હવે આપણે એ નાણાં શેર બહાર પાડીને મેળવશું કે કોઈ બેંક પાસેથી લોન મેળવશું, ક્યાંથી નાણાં આપણે મેળવશું, ક્યાંથી જે છે એનું અરેન્જમેન્ટ કરશું ફંડ્સનું. તો એ ખબર ક્યારે પડે કે ત્યારે પહેલાં તમે અંદાજ લગાવેલો હોય તો ખબર પડે ને કે આપણે લોન કેટલા રૂપિયાની માંગવી કે શેર કેપિટલ કેટલી બહાર પાડવી. એ તો જ ખબર પડે કે જ્યારે તમે પ્રાયર નાણાંની જરૂરિયાતનો અંદાજ જે છે એ કાઢેલો હોય. આવક અને ખર્ચનું નિશ્ચિત સમય માટેનું અંદાજપત્ર તૈયાર કરવું. હવે તમને ખબર કેમ પડે કે મારે બિઝનેસમાં કેટલા નાણાં જોઈશે કોઈ પ્રોજેક્ટ માટે? તો એના માટે તમારે અંદાજપત્ર તૈયાર કરવું પડે, એટલે કે બજેટ. બજેટ ઇઝ નથિંગ બટ એન અસર્ટેનમેન્ટ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ઓફ ફ્યુચર. ભવિષ્યના ખર્ચ અને આવકનું એક આધારણ એટલે બજેટ. તો કેટલી આવક થશે અને પહેલાં તો કેટલો ખર્ચ થશે, પછી આપણે વસ્તુની કિંમત કેટલી રાખશું તો કેટલી આવક થશે, એ બધું જ તમે અરેન્જ કરો પછી તમને ખબર પડે કે એ પ્રોજેક્ટ માટે તમારે આટલા નાણાંની જરૂર પડશે. પછી આદર્શ મૂડી માળખાની રચના કરવી. મૂડી માળખું કે કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું? તમે બધાએ બેલેન્સ શીટ બનાવેલી હશે, બરાબર છે? બેલેન્સ શીટમાં તમે મૂડી દેવા બાજુ શું લખો? તો એમાં તમે શેર કેપિટલ લખો, એમાં તમે પ્રેફરન્સ શેર લખો, ઇક્વિટી શેર્સ લખો, ડિબેન્ચર્સ લખો, લોન લખો, એવરીથિંગ. તો ઓલ ધીસ કન્ટેન્સ કેપિટલ સ્ટ્રક્ચર. કેપિટલ સ્ટ્રક્ચર એટલે તમે ક્યાંથી કેપિટલ એક્વાયર કરો છો એના સોર્સિસ. તમે ઇક્વિટી શેર બહાર પાડો છો, પ્રેફરન્સ શેર બહાર પાડો છો, ડિબેન્ચર્સ બહાર પાડો છો, બેંક લોન લો છો, કોઈ XYZ કંપની કે પાર્ટી પાસેથી લોન લો છો. તો એ જે છે એ મૂડી માળખું છે. અને આ મૂડી માળખાની રચના જે છે એ આદર્શ રીતે કરવી જોઈએ. આદર્શ રીતે એટલે તમે માત્ર ડિબેન્ચર્સ ઇસ્યુ કરો તો ઇટ ઇઝ નોટ આઈડિયલ. માત્ર ઇક્વિટી શેર ઇસ્યુ કરો તો ઇટ ઇઝ ઓલ્સો નોટ આઈડિયલ, બિકોઝ ડિબેન્ચર્સના એઝ અ કેપિટલ, ઇક્વિટી શેર્સના એઝ અ કેપિટલ, લોનનું એઝ અ કેપિટલ એટલે કે મૂડી તરીકે બધાના કંઈક ફાયદા ગેરફાયદા છે. તમારે જાણવા હોય તો તમે FMનું પ્લેલિસ્ટ રેફર કરી શકો છો. અત્યારે હું એમાં ડીપમાં નથી જતી, પણ એના બધાના કંઈક બેનિફિટ અને કંઈક એના ડિસએડવાન્ટેજીસ છે, પ્રોઝ એન્ડ કોન્સ છે. તો તમે કોઈ પણ એક લેશો તો શું થશે? તમને એના પ્રોઝ અને કોન્સ બે ભોગવવા પડશે. બટ તમે એનું એક કોમ્બિનેશન રાખશો, એને પોર્ટફોલિયો કહેવાય. અગર તમે એનું કોમ્બિનેશન રાખશો, ઇન્ડિવિજ્યુઅલ લેવલ એને પોર્ટફોલિયો કહેવાય અને કંપનીની બાબતમાં એને મૂડી માળખું કે કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય. તો એનું કોમ્બિનેશન તમે રાખેલું હશે તો તમને બધાના સારા પોઈન્ટ મળશે અને જેના જે ડીમેરિટ્સ છે કોઈ એકના, એ બીજું જે કેપિટલ
યુનિટ હશે એની સાથે સરભર થઈ જશે, સ્ક્વેડ અપ થઈ જશે કે કમ્પેન્સેટ થઈ જશે. તો આદર્શ મૂડી માળખાની રચના પણ એટલી જ અગત્યની છે. પછી નાણાંના પ્રાપ્તિ સ્થાનની પસંદગી કરવી કે કઈ રીતે શેર દ્વારા, ડિબેન્ચર દ્વારા કે બેંક લોન દ્વારા કઈ રીતે નાણાં પ્રાપ્ત કરશું અને એ મેળવવાની કાર્યવાહી હાથ ધરવી કે જે કંઈ પ્રોસેસ હોય, શેર દ્વારા લેવું હોય તો વિજ્ઞાપન પત્ર કે એ તૈયાર કરવું, બેંક લોન લેવી હોય તો એના માટેની એપ્લિકેશન તૈયાર કરવી, વિજ્ઞાપન પત્ર એટલે પ્રોસ્પેક્ટસ, તો એ માટેની કાર્યવાહી હાથ ધરવી. પછી કેપિટલાઇઝેશન, મૂડીકરણ કરવું, નાણાકીય આયોજન કરવું, નાણાકીય નીતિનું ઘડતર કરવું, કરવેરાનું આયોજન કરવું. યસ, ટેક્સ પણ જે છે એ અમુક પ્રકારની કેપિટલ યુનિટ્સ ઉપર વધારે હોય છે, અમુક પ્રકારના કેપિટલ ઉપર નથી હોતું, તો એ માટે ડિબેન્ચર્સ એડ કરવા તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં, એ પ્રકારનું કરવેરાનું આયોજન કરવું. પછી અસ્કયામતોની વ્યવસ્થા સંભાળવી, એટલે કે જે મિલકતો હોય એને પણ મેન્ટેન કરવી, વહીવટી નાણાકીય કાર્યો કરવા, નાણાં મેળવી લેવા, નાણાં મેળવવા માટે પહેલાં તો પૂર્વ તૈયારી કરવી, પછી એકચ્યુઅલમાં નાણાં મેળવી લેવા, ત્યાં કામ પૂરું નથી થતું. નાણાં મેળવ્યા પછી નાણાંનો ઉપયોગ કરવામાં આવે એને લગતા હિસાબો પણ પાછા બનાવવા પડે, એટલે કે હિસાબો તૈયાર કરવા, નાણાકીય પત્રકો, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવું, એન્યુઅલ રિપોર્ટ્સ બનાવવા, એને ઓડિટ કરાવવા એટલે એને એની સત્યાર્થતા ચકાસવી, યોગ્યતા ચકાસવી. ઓડિટ સબ્જેક્ટ પણ તમારે ટીવાયમાં ભણવામાં આવશે, એ પણ હું જ ભણાવું છું. તો આ રીતે જે છે એ નાણાકીય કાર્યમાં બધા સમાવેશ થાય છે નાણાં સંચાલનમાં, ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ફંક્શનલ એરિયાઝ ઓફ મેનેજમેન્ટ. સંચાલનના કાર્ય વિસ્તારોનું વિહંગ અવલોકન અહીંયા પૂરું થાય છે. આપણે બધાનું ડિસ્કશન કર્યું, એમાં તમારે કર્મચારી સંચાલન એટલે કે પર્સનલ મેનેજમેન્ટ અગર ડીપમાં જાણવું હોય એના વિશે તો તમે પ્લેલિસ્ટ બિઝનેસ મેનેજમેન્ટનું FYનું પ્લેલિસ્ટનું પહેલાં ચેપ્ટરના લેક્ચર્સ જોઈ શકો છો. અને અગર તમને નાણાકીય સંચાલન, ફિનાન્શિયલ મેનેજમેન્ટ વિશે ડીપમાં જાણવું હોય તો તમે ટીવાયના ફિનાન્શિયલ મેનેજમેન્ટના પ્લેલિસ્ટના ફર્સ્ટ ચેપ્ટરના શરૂના લેક્ચર્સ જોઈ શકો છો. અને તમને ખબર કેમ પડે કે ચેપ્ટર કયું છે? આમ તો તમને વિડીયોનું કન્ટેન્ટ પ્લેલિસ્ટનું જોઈને ખ્યાલ આવી જશે, બટ સ્ટીલ ટાઇટલમાં જે છે મારી પેટર્ન એવી છે કે હું 1 પછી ઓબ્લિક પછી 2 3 4 એવી રીતે હોય છે, પછી 2 ઓબ્લિક 2 3 4 3 ઓબ્લિક 3 4 5, મતલબ જે પહેલો ડિઝિટ હશે એ ચેપ્ટરનો નંબર હશે અને પછી એ ચેપ્ટરમાં જેટલા પણ લેક્ચર્સ હશે એના નંબરિંગ થશે. તો એ રીતે તમે જે છે ચેપ્ટર પણ આઈડેન્ટિફાઈ કરી શકો કે કયું ચેપ્ટર છે. આમ તો પહેલા ચેપ્ટરના વિડીયોઝ પ્લેલિસ્ટમાં સૌથી પહેલાં જ તમને સ્ટાર્ટિંગમાં જોવા મળશે, તો you can refer to that. That is all for this session. Thank you. For any doubts or queries, you can write me on this mail, libiketodhruvika@gmail.com. Thank you.